નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો યસ વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ધોરણ 10 વિષય ગણિત બેઝિક મેથેમેટિક્સના સેક્શન ડી ના આઈએમપી નો વિડિયો લઈને આવ્યો છું. હવે ઘણા વિદ્યાર્થીઓને થશે સ્ટાન્ડર્ડ નો આવશે કે નહીં. ભાઈ આવી જશે, ચિંતા ન કરતા. અત્યારે બેઝિકના વિદ્યાર્થીઓ માટે આઈએમપી છે, પણ આમ જોવા જાવ તો હું તો કહું સ્ટાન્ડર્ડ વાળા આ દાખલાઓ તૈયાર કરી રાખે ભાઈ. એના માટે કામના તો ખરા જ, બરાબર ને? કારણ કે સ્ટાન્ડર્ડ છે તો ગમે ત્યાંથી ગમે તે પૂછાઈ શકે, એટલે આપણે પ્રિપેર રહીશું ચકાચક રીતે, બરાબર. બેઝિક મેથેમેટિક્સ માટે સેક્શન ડી ના આઈએમપી તમારા માટે લઈને આવ્યો છું. ઓકે, ચાલો શરૂઆત કરીએ. અહીંયા ચેપ્ટર નંબર 4 સેક્શન ડી માં એક ક્વેશ્ચન પૂછાય છે ચેપ્ટર નંબર 4 નો. જોન અને જીવંતી પાસે કુલ 45 લખોટીઓ છે. પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ કાઢે છે અને હવે તેમની પાસે બાકી રહેલી લખોટીઓની સંખ્યાનો ગુણાકાર 124 છે. આપણે જાણવું છે કે તેની પાસે શરૂઆતમાં કેટલી લખોટીઓ હતી. ઉકેલ મેળવો. આમ તો આ દાખલો છે ને સમીકરણ બનાવવા માટે છે, પછી સમીકરણ બનાવીને આપણે છોડી દેવાનું છે, પણ આનો ઉકેલ મેળવતા પણ આવડતું હોવું જોઈએ કે ભાઈ જોન પાસે x, જીવંતી પાસે 45 - x, હવે 5-5 ખોઈ નાખે એટલે x - 5 અને પાછી 5 ખોઈ નાખે એટલે 40 - x, અને આ બેનો ગુણાકાર કેટલો છે તો કે x - 5 અને 40 - x નો ગુણાકાર છે આપણી પાસે 124, અને પછી એનો ઉકેલવાનો અવયવીકરણની રીતે આવડતું હોવું જોઈએ, બરાબર. ત્યારબાદ એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે. પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ 55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલો છે. કોઈ એક ચોક્કસ દિવસે ઉત્પાદન ખર્ચ ₹750 છે. આપણે તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા જાણવી છે. વન્સ અગેન અહીંયા જુઓ, ઉત્પાદન સંખ્યા જાણવી છે અથવા તો રમકડાની સંખ્યા શોધો. રમકડાની સંખ્યા x, એક રમકડું ઉત્પાદન કરવાનો ખર્ચ કેટલો તો કે 55 માંથી x બાદ થાય એટલો ખર્ચ. તો કુલ ખર્ચ કેટલો? x ગુણ્યા 55 - x, અને કુલ ખર્ચ કેટલો થાય છે કે ભાઈ ઉત્પાદન ખર્ચ 750 થાય છે. અને આનું સાદુરૂપ 55x - x² બરાબર 750. આ બધાને સામેની સાઈડ મોકલી દો એટલે દ્વિઘાત સમીકરણ બનશે. ડન છે? ક્લિયર છે? ઓલ સેટ છે ભાઈ? તો ખાસ એ તમને આવડતું હોવું જોઈએ. ક્લિયર? ઓકે. કુટીર ઉદ્યોગ સેમ કન્સેપ્ટ છે, એટલે આ બે માંથી એક બોર્ડમાં આવી શકે. બે માંથી એક બોર્ડમાં આવી શકે ભાઈ, ચાન્સ હાઈ છે. આઈએમપી દાખલાઓ છે, એમાંય પાછા આઈએમપી. આઈએમપી કા ભી આઈએમપી. 13 મીટર વ્યાસવાળા એક વર્તુળાકાર બગીચાની સીમા પરના એક બિંદુએ એક થાંભલો એવી રીતે લગાવેલ છે વાળો દાખલો, અને કાટકોણ ત્રિકોણના વેધ તેના પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો છે. જો કર્ણની લંબાઈ 13 છે. જો પેપર સહેલું કાઢવું હોય તો તમારા માટે આ 7 સ્ટાર દાખલો છે. પેપર સહેલું કાઢવું હોય તો, બરાબર. પણ મને એવું નથી લાગતું કે સહેલું એટલું બધું સહેલું નીકળે, કારણ કે 5 દિવસની રજા આપી છે. સ્ટાન્ડર્ડ વાળાને 8 દિવસની રજા આપી છે, એટલે થોડું એવું લેવલ હાઈ રાખી શકે એવી પ્રોબેબિલિટી ખરી. એમ હું કોઈને ડરાવતો નથી, હું તો જસ્ટ આગાઝ કરું છું કે ભાઈ સહેલું નીકળે તો કાંઈ વાંધો નહીં, ચાલો એ તો આપણે લડી લઈએ. પણ માનો કે થોડું એવું લેવલ પ્લસ નીકળું તો આપણે પ્રિપેર હોવા જોઈએ ને, આપણે તૈયાર હોવા જોઈએ. એટલા માટે હું તમને જણાવું છું કે ભાઈ બની શકે ટફ નીકળી શકે, રાઈટ. એટલે ચોથા ચેપ્ટરનું છે દ્વિઘાત સમીકરણ. વિદ્યાર્થી મિત્રો ખાસ કહી દઉં છું, આ એવા આઈએમપી છે કે જેમાંથી પૂછાવાના ચાન્સીસ બહુ બધા હાઈ છે. સેક્શન ડી ના આઈએમપી આપી રહ્યો છું. તમારે આ દાખલાઓ તો તૈયાર કરી જ લેવાના છે, કરી જ લેવાના છે, કરી જ લેવાના છે. આમાંથી એક પણ દાખલો બાકી નહીં રાખતા. ચોથા ચેપ્ટરના આઈએમપી થયા. ત્યારબાદ આગળ વધીએ એ પહેલા ખાસ યસ હું જણાવી દઉં કે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે હેતુલક્ષી મેં ઘણા બધા પેપર્સ જોયા કે એમાં મોટાભાગના વિદ્યાર્થીઓ જેને 76-77 આવ્યા છે એના માર્ક્સ હેતુલક્ષીમાં જ કપાયા છે, બરાબર. અને જેને 60% આવ્યા છે એને હેતુલક્ષીમાં જ કપાણા છે. 24 માંથી એને 10 હોય એટલે એમ માનો ને 12-14 માર્ક તો એ હેતુલક્ષીમાંથી કાપીને વહી આવે છોકરાઓ. તો એના માટે તમારે પ્રેક્ટિસ કરવી પડશે. પ્રેક્ટિસ ક્યાંથી થાય? તો એના માટે આપણે આ બનાવી છે હેતુલક્ષીમાં પ્રહાર. ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી. ગણિતની ખાસ હું જો વાત કરું તો એમાં મેં હિન્ટ્સ આપી છે કે ભાઈ કોઈ ક્વેશ્ચન હોય તો એની નીચે હિન્ટ હોય, રાઈટ. એ લેવલે મેં બનાવ્યું છે. ખાસ આ હેતુલક્ષીમાં પ્રહારની પીડીએફ એક વખત ડાઉનલોડ કરો
એકમાં ટ્રાય કરો. 89 રૂપીઝ નોમિનલ અમાઉન્ટ આપણે રાખી છે 89, બરાબર. તો તમે એક ખાલી ટ્રાય કરી જુઓ મેથેમેટિક્સની, ડેફિનેટલી તમને હેલ્પફુલ થશે. રાઈટ. કઈ રીતે મેળવવી? તો કે નીચે લિંક આપી છે, એ લિંકમાં વિડીયો જોજો. પેમેન્ટ થઈ જાય પછી થોડી રાહ જોજો, એટલે પીડીએફ આપોઆપ ડાઉનલોડ થઈ જશે. અને તેમ છતાંય ન થાય તો આ નંબર આપ્યા છે. સાથે સાથે આપણા પેપર સેટ પણ બહુ લિમિટેડ સ્ટોક છે. લગભગ 100-125 જેટલી હવે બુક્સ પડી છે, પેપર સેટ અને એનું સોલ્યુશન, બરાબર. જો પેપર સેટ મંગાવો હોય તો આ નંબર ઉપર કોલ કરીને કહેજો કે સાહિલ સર ઇન્ફોર્મેશન આપી છે, તો ખાસ અહીંયા હવે બહુ બસ 100-125 છે, પછી આઉટ ઓફ સ્ટોક જાહેર કરી દઈશું, બરાબર. નેક્સ્ટ ચેપ્ટર નંબર 5. એક ક્વેશ્ચન પૂછાશે ભાઈ, એક ફૂલોની એક ક્યારી વાળો n પદ n શોધવાનો છે, કુલ કેટલી હાર હશે. અહીંયા an વાળું સૂત્ર લાગશે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ટીવી ઉત્પાદન વાળું ઉદાહરણ 10 છે, એ પણ આઈએમપી ખરું. અને નિર્માણ કામ, જો હવે હું તમને એમ કહું છું કે સ્વાધ્યાય 5.3 માં કુંતલ સિવાયના જે દાખલા છે, બરાબર, કુંતલ સિવાયના દાખલા ક્યારથી? 15, 16, 17, 18, 19 અને 20. ઇનશોર્ટ 15 થી 20 માં કુંતલ ખાલી નહીં કરવાનું. ચાલો તૈયાર કરી લેજો. અહીંયા આપ્યા જ છે. કોઈ એક શાળામાં વાયુ પ્રદૂષણ વાળો લાકડાની ભારી અને બટાકું, બરાબર. આ વખતે મને એવું લાગે છે કે બટાકું આવવું જોઈએ. બટાકું ઇઝ 7 સ્ટાર. મને એવું લાગે છે કે બોર્ડના પેપરમાં સેક્શન ડી માં તમારા એક પ્રશ્ન બટાકા વાળો મને એવું લાગે છે, પણ બાકીના તૈયાર રાખજો, બની શકે ના પણ આવે, બરાબર. બાકી આ બધી વસ્તુઓ ભવિષ્યવાણી અને સૂર્યોદયમાં આપણે સચોટ રીતે બધું પ્રેડિક્શન ને જે કંઈ પણ એનાલિસિસ ને બધું ત્યારે તમને મળી જશે, બરાબર. આવી જવાનું છે ભવિષ્યવાણી સૂર્યોદયમાં, પાછું મિસ નથી કરવાનું. યાદ છે ને? બધાને લાવવાના છે, જેટલા 10માં ભણે છે બધાને લઈ આવવાના છે. ચલો ખાસ સ્ક્રીનશોટ, અચ્છા હું તમને સ્ક્રીનશોટ લેવાનું મારે કહેવાનું રહી ગયું. જો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લેતા જાજો, સ્ક્રીનશોટ લઈ લો ભાઈ, બરાબર. ચાલો સ્ક્રીનશોટ લઈ લો. નેક્સ્ટ સ્ક્રીનશોટ લઈ લો ભાઈ, સ્ક્રીનશોટ લઈ લો, સ્ક્રીનશોટ લઈ લો. જો મેં તમને કીધું ભવિષ્યવાણી અને સૂર્યોદય, ભાઈ બધાએ આવવાનું છે, ખાસ આવવાનું છે, હાજરી આપવાની છે, અચૂકપણે હાજરી આપવાની છે, બધાએ આવવાનું છે. 1.25 લાખ કરતા વધારે લાઈવ વોચિંગનો આપણે ટાર્ગેટ સેટ કર્યો છે. હવે જોઈએ હવે કેટલા વિદ્યાર્થીઓ સપોર્ટ કરે છે અને કેટલા એના મિત્રોને ભવિષ્યવાણી, એટલે કે 5 તારીખ, અત્યારથી જ ટાઈમ આપી દો, 5 તારીખને સાંજે 9 વાગે, રાત્રે 9 વાગે, 5 તારીખને રાત્રે 9 વાગે, 5 તારીખને રાત્રે 9 વાગે આપણે બધા એકત્ર થઈએ છીએ, બરાબર. ચાલો ક્વોલિટી મતલબ વિદ્યાકુલ ને ટોપર મતલબ વિદ્યાકુલ. દોસ્ત આપણી વિદ્યાકુલ ગુજરાતી આ ચેનલ છે ને તો સબસ્ક્રાઇબ કરી દે. એટલે આ ઘણાય નથી કરતા, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા, એમને વિડીયો જોઈ રાખો છો, ખાલી લાભ ઉઠાવો છો થોડો. આમ આમ તમને એમ નથી લાગતું કે સાહેબને લાભ આપીએ? કઈ રીતે આંકડાઓ સબસ્ક્રાઇબ વધે તો અમને લાભ મળે, આમ જુસ્સો ચડે ને. હા, ઘણા કહે છે કે સાહેબ રેવન્યુ પ્લસ થાય, ભાઈ રેવન્યુ ભાઈ એજ્યુકેશનલ ચેનલમાં એટલું બધું નથી મળતું દોસ્ત, તમે જેટલું ધારો છો એટલું. અમને ખાલી જુસ્સો ચડે કે આટલા બધા વિદ્યાર્થીઓ આપણી ઉપર ભરોસો રાખીને બેઠા છે, બરાબર ને, એટલે થોડી મહેનત કરવાનો જુસ્સો વધી જાય. વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 10 ટોપર ગુજરાત, વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ, વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ, આપણી જેટલી પણ ચેનલ છે એને ખાસ સબસ્ક્રાઇબ કરી દો. ચેપ્ટર નંબર 6, હવે એમાં તો બહુ કાંઈ, એમાં કાંઈ બહુ સિમ્પલ વાત છે. એક સવાલ આ હશે, પ્રમેય 6.1 આ તો ફિક્સ છે, બરાબર. અને એક આ ટાઈપનો હશે, ફિક્સ છે. ચાલો એટલે 8 માર્ક તો તમારા રોકડા છે, બરાબર છે. એટલે આ ટાઈપનો હશે 6.1 અને 6.2 ભાઈ જો પ્લાન બી તરીકે કરવો, કારણ કે છેલ્લા 5 વર્ષથી 6.1 જ પૂછાય છે. 6.1 સિવાય કોઈ પ્રમેય આવતો જ નથી. 4 માર્કમાં ફિક્સ 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 ફિક્સ. તો ભાઈ આ વખતે એક્સપેરિમેન્ટ કરવું હોય તો તમે કોઈ ના ન પાડી શકો, કદાચ 6.2 પૂછે તો તમે કોઈ ના ન પાડી શકો સાહેબ 6.2 પૂછી નાખો, આવું ન હાલે સાહેબ, અમારી યાર અન્યાય તો એવું નહીં, તો ટેક્સ્ટ બુકમાંથી જ છે તો આવી શકે. સેટ છે ને, તો તૈયાર કરી રાખવાનો છે. બીજું ઊંચાઈ વાળો ખાસ વાંસ વાળો, ચાલો
90 સેન્ટીમીટર ઊંચાઈવાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ વાળો, અને આ બેમાંથી એક. કાં તો આ આવશે અને કાં તો આ બેમાંથી એક આવશે. અને અત્યારે જો કે આ વર્ષોથી પૂછાય છે એટલે 5 સ્ટાર આપું છું. 7 સ્ટાર તો નથી આપતો એને, પણ આ બેમાંથી એક 7 સ્ટાર છે, એ ફાઇનલ છે. ચાલો, કદાચ તમે આ નહીં કરો તો ચાલશે. એબીસી ની બાજુઓ એબી અને બીસી તથા મધ્યગા એડી અનુક્રમે પીક્યુ અને પીક્યુ અને ક્યુઆર તથા મધ્યગા, આ તમારા માટે કદાચ ન હો કરો તો ચાલે. अब गुजरात बोर्ड के हर बच्चे के दिल में रूल किसका, હવે આમાં મારે પૂછવાનું ના હોય, તમારા સિનિયરને પૂછી લેજો. વિદ્યાર્થીઓનો પ્રેમ એટલો મળ્યો છે પાછળના 3-4 વર્ષોમાં ભાઈ, અઢળક, અનહદ, અદ્ભુત પ્રેમ મળ્યો છે, અદ્ભુત સપોર્ટ મળ્યો છે. ભણાવવાની બાબતમાં આજે ગુજરાતની અંદર ટોચના સ્થાને છીએ તો એનું એકમાત્ર કારણ છે વિદ્યાર્થીઓનો પ્રેમ, અને એના લીધે જ અમને ઉત્સાહ વધે છે, એના લીધે જ અમને ઉર્જા મળે છે. અને अब गुजरात बोर्ड के हर बच्चे के दिल में रूल किसका, भाई फाइनली વિદ્યાકુલ કા. ચલો યસ. અને આ બે આપણી એપ્લિકેશન છે, વિદ્યાકુલ અને યુથ એજ્યુકેશન પેપર જનરેશન. આ એપ્લિકેશન ખૂબ કામની છે. અહીંયા લાઈવ લેક્ચર્સ આપણે લઈએ છીએ, અહીંયા મટીરિયલ્સ તમને મળી જશે, પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન્સ મળી જશે, એ અહીંયા મળશે. શેમાં? યુથ એજ્યુકેશનમાં. અને જેણે ઇન્સ્ટોલ કરી નાખી છે એ ખાસ વિદ્યાર્થીઓ જરા પ્લે સ્ટોર પર જઈ રિવ્યૂ આપજો, જેવું તમે ફીલ કરો છો એ. અને A1 બેચ આપણી અત્યારે એડમિશન ચાલુ છે. હવે બહુ જૂજ એડમિશન બાકી હશે. જો તમે હજુ એડમિશન નથી લીધું તો વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો, અને કંઈ તકલીફ થાય તો 9924454400 પર કોલ કરો. ચેપ્ટર નંબર 13. જો હું તમને કહી દઉં, ટોટલ કેટલા સવાલ પૂછાય? 8 સવાલ પૂછાય. 8 સવાલ પૂછાય. જો સાંભળજો. ચોથામાંથી 1, પાંચમામાંથી 1, છઠ્ઠામાંથી 2, એટલે 1 ને 1 2 ને 2 4, આંકડાશાસ્ત્રમાંથી 2, 6, બરાબર, અને સંભાવનામાંથી 2. રેડી? એટલે થઈ ગયા 8. આંકડાશાસ્ત્રમાં આઈએમપી કોઈએ રાહ ન જોવી. એટલે તમને જો 8 માર્ક અપાવે, આ ચેપ્ટર તમને ટોટલ જો 16 માર્કનું હોય, 16 માર્ક્સનું ટોટલ ચેપ્ટર છે આંકડાશાસ્ત્ર. અને તો જો હજુ તમે જો આઈએમપી ની રાહ જોઈને બેઠા હોય તો કદાચ મને એવું લાગે છે કે આપણે થોડાક મૂર્ખતાની કેટેગરીમાં આવીએ. નહીં ભાઈ, ફૂલ ચેપ્ટર. એક મોટા ભાઈ તરીકેની સલાહ, એક પણ દાખલો છોડતા નહીં, એક પણ દાખલો નહીં. આંકડાશાસ્ત્રનો એકેય દાખલો છોડવા નથી થતો. આંકડાશાસ્ત્રનો એક પણ દાખલો નહીં ભાઈ. 16 માર્ક અપાવે છે, તમે વિચારો તો ખરા યાર. હે? અને એમાં અને આ વર્ષની શરૂઆતમાં આ ચેપ્ટર ભણાવી દીધું, હા કે ના? ત્યારથી લઈ તમે પ્રથમ પરીક્ષામાં આની એટલી પ્રેક્ટિસ કરી હોય, દ્વિતીયમાં એટલી પ્રેક્ટિસ કરી હોય, અને વાર્ષિકમાં તમે આટલી પ્રેક્ટિસ કરી હોય, અને બેઝિક વાળા છે તો પેલા આ ચેપ્ટરને તો પેલા ટકોરા જેવું કરી નાખવાનું હોય. એટલે આમાં મારી પાસેથી આઈએમપી ની અપેક્ષા ન રાખતા, બરાબર. અને સંભાવનામાં પણ મારી પાસેથી કોઈ આઈએમપી ની અપેક્ષા ન રાખતા. એ પેલા ખાસ હું કહી દઉં કે વિદ્યાયાત્રાનું ફોર્મ નીચે આપ્યું છે, એ ભરી લેજો. જેવી બોર્ડની એક્ઝામ પૂરી થશે એટલે અમે નીકળી પડીશું આખા ગુજરાતમાં વિચરણ માટે. ત્યારે તમારી વચ્ચે અમે આવીશું, તમારી સાથે ચર્ચા કરીશું, તમારી સાથે વાતો કરીશું, મોમેન્ટ્સ શેર કરીશું, સેલ્ફીઝ લઈશું, હગ કરીશું, બધું જ કે જે અમારી ઈચ્છા છે વિદ્યાર્થીઓને મળવાની. વિદ્યાયાત્રા એ આખા ગુજરાતમાં આપણે નીકાળવાની છે. ત્યારે નીચે ફોર્મ છે એ જરા ફિલઅપ કરી દેજો, જેથી માહિતી, તમારી માહિતી મારા સુધી પહોંચી જાય. ચાલો, બરાબર. ત્યારબાદ youth_વિદ્યાકુલ_ઓફિશિયલ કરીને આપણું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે, એને પણ જરા ફોલો કરી દેજો, બરાબર. અને આપણી વોટ્સઅપ ચેનલ છે યુથ વિદ્યાકુલ, એને પણ જોઈન કરી દેજો. સાથે સાથે વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ અને વિદ્યાકુલ ગુજરાતી કોમર્સની જે ચેનલ છે એને પણ સબસ્ક્રાઇબ કરી દેજો, બરાબર. તો યસ વિદ્યાર્થીઓ, ખાસ આ બધી બાબતોનું ધ્યાન રાખજો. તમને કીધું એમ સંભાવના એમાં આઈએમપી હોય નહીં, પણ તેમ છતાંય તમને કહી દઉં કે આના ઉપર થોડું વધારે ફોકસ રાખજો, બરાબર. સૌથી પહેલું કે 50 પૈસાના સિક્કા વાળો દાખલો છે,
પછી પત્તાવાળો દાખલો છે, ખામી રહિત વાળો, ખામી ને ખામી રહિત. તકતી વાળો દાખલો છે, 1 થી 90. તકતી વાળો છે ને 1 થી 90 લખેલું હોય એવું તકતી. પછી તકની રમત છે. આ બધી વસ્તુઓ ખાસ તૈયાર કરી રાખજો, બરાબર. પત્તાવાળા તો ખાસ એક દાખલો આ વખતે બોર્ડમાં હશે જ. પત્તું આ વખતે દેખાશે. ચાલો, યસ વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારા માટેનો બેઝિક મેથેમેટિક્સનો સેક્શન ડી ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ અથવા તો હોટ ફેવરેટ ક્વેશ્ચન કે જે તમારે તૈયાર કરી રાખવાના છે. સેક્શન ડી માટેની આપણી તૈયારીઓ સ્ટ્રોંગ હશે તો આપણને 20 માર્ક અપાવવા માટે સક્ષમ છે. એટલે સેક્શન ડી બેઝિક માટેના ખાસ તૈયાર કરી રાખજો. ઓકે, આશા છે કે તમને આ વિડીયો હેલ્પફુલ થશે. આ દાખલા આપ્યા છે ખાલી જોવા માટે નથી આપ્યા, ગણવા શીખવા માટે, તૈયાર કરવા માટે આપ્યા છે. એવું માનશો, એવું સમજશો તો મને વધારે ગમશે. તો આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપ વચ્ચેથી રજા લઈ રહ્યો છે. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ, જય ગણિત. લવ યુ બચ્ચાઓ, લવ યુ ઓલ.